ચાલો આપણે પનીરનું શાક બનાવવા માટે શું જોઈએ? ટમેટા, ડુંગળી, મરચું, લીલું લસણ ને કોથમરી. તો પૂરો વિડીયોમાં બના રહેજો. તો આપણે ટમેટા, ડુંગળીનું કટિંગ કરી લીધું છે. મરચાંની ડુંગળી બધું મરચાંની ટુકડી કરી લીધી છે અને પનીરના કટકા કરી લીધા છે. આપણે પનીરનું શાક બનાવવા માટે સરળ રહે. ચાલો આપણે હવે જરૂરિયાત મુજબ તેલ લઈ લઈએ. 4 પાવડા તેલ લઈ લીધું છે. શેની પ્રોસેસ ચાલુ થઈ છે. તેલ ગરમ થઈ ગયા પછી આપણે એમાં હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ તેલ ગરમ થઈ ગયું તો આપણે એમાં મરચાંની પેસ્ટ કરેલી છે એડ કરી દઈએ. મીડિયમ સતળાઈ જાય પછી આપણે લીલા લસણની પેસ્ટ કરેલી છે એ એડ કરી દઈએ. સરખી રીતે થઈ ગયું છે. ગરમ થઈ ગયા પછી આપણે એમાં થોડુંક સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ. પછી આપણે ડુંગળીની ગ્રેવી કરેલી હતી, ડુંગળીની ગ્રેવી નાખી દઈએ. બધું સરખું મિક્સ કરી નાખીએ. ડુંગળીનો કલર પડી જાય ત્યાં સુધી આપણે એને લાવી નાખીશું. પછી આપણે એમાં ડુંગળી પાકી ગઈ હોય તો આપણે એમાં હળદર એડ કરી દઈએ. બસ પનીરના શાકમાં કાંઈ બધું જાજુ આવતું નથી. હવે એ સતળાઈ જશે તો આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખી દઈએ. દેશી ટમેટા પણ ચાલે. સરખી રીતે ટમેટા નાખ્યા પછી ટમેટામાં પાણી છૂટવા મળે ત્યાર પછી આપણે એમાં મરચું નાખી દઈશું. બહુ તીખું નથી કરવાનું, મીડિયમ તીખું રાખવાનું છે. મિક્સ કરી લઈએ હરખું. આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ગ્રેવીને પણ 1-2 મિનિટ માટે સારી રીતે સતળી જાય ત્યાર પછી આપણે એમાં પનીર નાખી દઈશું. પનીર નાખ્યા પછી સરખી રીતે એને હલાવી લઈશું એટલે મિક્સ થઈ જાય સારી રીતે. પછી આપણે પનીરનો મસાલો એને દૂધમાં ખોળીને રાખ્યો હતો તો આપણે તેને નાખી દઈએ. પછી એને ઉકળવા દઈશું, સડવા દઈશું. તો આ છે આપણા પનીરનું શાક બનાવવા માટેની સરળ રીત. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. ને આવા વિડીયો જોવા માટે મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. પછી આપણે ધનિયા પાવડર નાખી દીધો, લીલા ધાણા, કોથમરી. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.